અહેવાલની ધારદાર અસર થઈ છે। બિલ્ડિંગ સુધી પહોંચેલા તળાવના પાણીના નિકાલની કામગીરી શરૂ કરવામાં આવી। પાણીના નિકાલ માટે એએમસીએ ગોઠવી ડી વોટરિંગ વાન। વરસાદના કારણે વસ્ત્રાલ તળાવમાં પાણી ભરાઈ ચૂક્યા હતા। તળાવના પાણી છેક બિલ્ડિંગના કોડ સુધી પહોંચ્યા હતા। પાણી ભરાતા અનેક કનેક્ટિવિટી બંધ થઈ ચૂકી હતી। બિલ્ડિંગના કોટે પાણી પહોંચતા લોકોમાં પણ ભયનો માહોલ હતો। જો કે ઝી 24 કલાકે અહેવાલ પ્રસારિત કર્યો અને તેની સાથે જ ડી વોટરિંગ વાન તુરંત જ તંત્ર દ્વારા મૂકી દેવામાં આવી છે। બે અલગ અલગ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। પહેલા તો વસ્ત્રાલ તળાવના આકાશી દ્રશ્યો ટીવી સ્ક્રીન પર કેવી રીતે આ પાણી તો તળાવ પૂરું ભરાઈ ચૂક્યું છે, પણ તેની સાથે સાથે તળાવ ઓવરફ્લો કઈ રીતે થઈ રહ્યો છે। આસપાસ રહેલો બગીચો પણ પાણીમાં ડૂબી ગયો છે અને પાણી છે કોટ વિસ્તાર સુધી પહોંચી ગયું છે। બીજી તરફ આપ જુઓ, ઝી 24 કલાકે અહેવાલ પ્રસારિત કર્યો તે બાદ એક બે નહીં પરંતુ ત્રણ ડી વોટરિંગ માટેની જે પૂરી વ્યવસ્થા છે તેને ઊભી કરી દેવામાં આવી છે।